નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી વિસ્તારમાં સિંહ અને દીપડા વધુ પ્રમાણમાં જોવા મળે છે। ઘણીવાર તો રહેણાંક વિસ્તારોમાં તેઓ શિકારની શોધમાં આવી જતા હોય છે। ઘણા સમયથી તો બાળકો પર દીપડાના હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે। સિંહ વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરના બાળકોનો દીપડાઓ શિકાર કરી રહ્યા છે, જેના કારણે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાય છે। બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે બાળકોના બચાવ માટે ખેડૂતો અને ખેત મજૂરોએ નવો પ્રયોગ હાથ ધર્યો છે। દીપડાના ડરે એક મજૂર પરિવારે પોતાના 6 માસૂમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવી બાળકોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે। જી હા દર્શક મિત્રો, રાજુલા પંથકમાં આવેલ નાનકડા એવા જાપોતર ગામની સીમમાં ભરતભાઈ ખીમાભાઈ બારૈયાના પત્નીનું થોડા સમય પહેલા નિધન થયું હતું। તેમને સંતાનમાં 5 દીકરી અને 1 દીકરો છે। તેમને ખેતરમાં મજૂરી કામ દરમિયાન પોતાના 6 સંતાનોની સુરક્ષાની ચિંતા સતાવતી હતી। પિતા સતત બાળકોને કેવી રીતે સિંહ વિસ્તારમાં સાચવવા તેની ચિંતા કરતા, તેથી તેમણે બાળકોને સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકોનું મોટું પાંજરું બનાવડાવ્યું। ખેત મજૂર સિંહ વિસ્તારમાં પાણી વાળવા માટે મોડી રાત સુધી કામ કરતા હોય છે। દીપડા સિંહ સતત આટાફેરા મારતા રહે છે, પરંતુ આ વચ્ચે બાળકોને સાચવવા માટે એક પાંજરાનો સહારો લેવાયો છે। આ પાંજરું લોખંડના પાઇપ વચ્ચે જાળીઓ રાખી બાળકોને હવા ઉજાસ મળી રહે તે માટે સુરક્ષિત રીતે બનાવવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।